તો હેલો ગાઈસ, તો કેમ છો બધા? મજામાં તો છો અને મારા નવા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે અને બ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો. તો અમારે આ ભૂમિ થાય છે ત્યાર. ક્યાં જાવ હોય ત્યાં છે? કેમ ધાબા ઉપર? ધાબા ઉપર શું છે? તો હું ત્યાર થઈને જવાનું. આ કેમ રો હોય? હું થયું તને? હે હું થયું તને? કોઈ નતર મારતું? કોઈ નતર મારતું? અરે 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 એ ગયો. હાલે તાર ચોકલેટ, હાલે ચોકલેટ લઈ લે. તમારે માહીબેન ને કોઈ લેતું નથી. હાલ હાલ હાલ, આવવું હોય તો બાબુ સામું જોઈ લે. એકવાર સામું જો. દાંત કાઢો, દાંત કાઢો. એકવાર દાંત કાઢી જા. ગીધી 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 ગીધી. ક્યાં જાવ તાર તૈયાર છે? કે તો ખરે. હા, ક્યાં ફરવા જાવ છે? તો હવે અમે જવાના છીએ અગાસી ઉપર. તો ફરી જઈએ અગાસી ઉપર બેહવા. તો બ્લોગમાં કન્ટિન્યુ બના રહીજો. તો અમે આવી ગયા છીએ હવે અગાસી ઉપર અને તો અગાસી ઉપર આવી જશું અને ભૂમિ પાણી પીવે છે. અત્યારે ઉપર ન થાવ. કોણે કીધું આવવાનું છે? અહીં કાંઈ કામ નથી તારું. અહીં તમારું કાંઈ કામ ન થાય, ન થવે. અહીં નહીં આવતા. અહીં શું કામ છે? મારે આવવું હોય તો આ બે હું સાઈડ લો કરી આવી. ચાલ લે કર્યો. કોણે કરી દીધો? જો તો ભૂત લાગે, ભૂત કાળું કાળું મેં લગાડી મેં છે ને. ત્યાં અગાસી ઉપર શું તમારું બેન કામ હતું? હે કામ હતું એટલે ભાઈ શું કામ હતું? જોવા. શું જોવા? નજારો. કઈક ગામનો નજારો આવો છે. ગામમાં ધવાડા નીકળે. ધુવા ધુવા. તું આ મારું ગામડું. ये है मीठा લીમડા और દાડમડી. અહીંયા તો જો કેવું હાવ થઈ ગયા. ઘસર ઘસર તેવું થઈ ગયું. એ ગાંડો પડી જાય તો? હે પડી જાય તો લઈ લે, લઈ લે, નથી લઈ લે. નથી એ પાછી છે ઓલી પાટા મારે ને હાથ મારે ને. કા પાટા મારે ને, પાટા મારે ને. બબો એ ગદા ગદા. અરે અરે મજા. કેટલો ધવાડો ઉડે તો. હા હા. આમાં હવે ક્યારે બોર આવશે? મસ્ત બોર ખાટા ખાટા આવે. આમાં બોર આવે એટલે કે સુરત ને ક્યાંય ને ક્યાં જાય. મુંબઈ સુરત નહીં બાદ જાય. ઈધર આપણી શાકભાજી. રસોઈ બનાવવાની છો. અહીં જે કોથમીરી કોથમીરી દે. ચાલો નીચે. નીચે શું છે? હજી આગળ ઉપર આવી જાય તો નીચે જવું તમારે. નીચે જાવ હે બાબુ. કેટલો એકમાં જાય. નીચે જાવ. બાબા કટી કટી. તો હાલો અમે જઈએ છીએ હવે નીચે અને જવાનું છે હવે દીવાબત્તી કરવા. તો બ્લોગમાં કન્ટિન્યુ બના રહીજો. ભોગી ગયા છીએ અને હવે આપણે દીવાબત્તી કરવાની છે. તો બ્લોગમાં કન્ટિન્યુ રહીજો.
જે કરો દીકરા જે ચાલે હાલે ગડી ગડી સમજો બાબુ સમજો તો એ ગયો એ જે કરાય કર માં હું જે કરતો હવે આપણે ચાલુ કરી દેવાનું છે મારણ શક્તિ વારણ ધર વિકરાળ કોટી ખડક ધારણ કિયો કારણ સુરા કાર
જય જય આ બસ તો દીવાબત્તી થઈ ગયા છે અને જેવો આ માહી ને ભૂમિ બે છે તો ભૂમિ કહે છે કે કંઈક બનાવો તો ચલો આપણે શું બનાવવું એ આપણે એને પૂછી. તો શું છે શું ખાવું બનાવી દેવું હું પણ કહેતો ખરી હા પણ કહેતો બનાવી દો ને તમે. પેલા પણ હા બસ બનાવી દો. ખાંડવી એ શું કહેવાય ચણા એ તો મેં પહેલી વાર નામ સાંભળ્યું. દાળ સાચું કહો. આવડે તો ભૂમિ કહે છે ખાંડવી ખાવી છે તો આપણે ખાંડવી બનાવીશું. તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. ભૂમિએ કીધું કે આપણે બનાવવું તો પડશે તો જેવું બધું સળા લોટ ને બધું તૈયાર કરી નાખ્યું છે તો ચાલો આપણે બનાવીએ ખાંડવી. આપણે પહેલાં લેવાનો છે સળાનો લોટ. એક કાલ્યો સળાનો લોટ લેવો. બસ હવે આપણે એમાં નાખવાની છે છાશ. થોડુંક નાખશું ધાણા જીરું આપણે પછી નાખવાની હળદર. નિમક પીતે ત્યારે બાબા નિમક ઉપર છે તો એમાં નાખશું આપણે નિમક. હું હશે કહી દે સોડા ખા સહી ગયા દે 500 રૂપિયા તમે હાથ જવાબ તમને 500 રૂપિયા દેવા પડે ને તમને ખાંડવીને 1000 રૂપિયા થાય. હા હું આવું પાણી ભરતા આમાં જા બેન બિસ્કિટ ખાઈ જા માઈ એ આમ જોતો ઓય માઈ કટા 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 હજે અડધું ઢોળે ને અડધું ખાઈ એમ કરે કેમ કે આપણે સાઈઝ ઘાટી હતી એટલે આપણે પાણી નાખવું છે. જેમ બને વધારે હલાવવાનું મસ્ત થાય છે. સમજા આમાં ઓલા ગાડા નો લે ને ચણાનો લોટ ને વધારે હલાવવાનું. થઈ ગયું તો આપણે થઈ ગયું છે આ રેડી. તો આને આપણે હવે ગેસ ઉપર ગરમ કરવાનું છે. ગેસ કરી દેવું ચાલુ. આપણે આને એક ધારો હલાવવાનું છે. અને એક ધારો લાગતું જવાનું છે. તેલ નથી લગાવવાનું આમાં તેલ પછી પેલા થઈ જાય પછી કેમ કે તેલ લગાડ્યું તો આ ઓલું થઈ જાય. હા
કઠણ ન થાય ને ત્યાં લગી હલાવવાનું છે અને હેઠે છોટવા નથી દેવાનું. મેં એક વાર બને પછી તારે બનાવી દીધું, હું નહીં બનાવું. મન નો આવડે. જો આ કહો એમ કરતી જાય. મેં હેઠે છોટતું છે. થોડુંક ધીમું ગેસ કરી નાખું, ધીમા ગેસે પાકે ને મસ્ત. પછી થોડુંક કાચું દઉં, ઢોકળાને ખાવા દઈશું. ચોટે ને એનું ખાસ ધ્યાન રાખવું પડે હો. હા હો. બીજું કઈ હે સાદું ખમે ખાંડવી બનાવવું બહુ આળસ આવે. આ તો કીધું એટલે બનાવી નહીં પડી. નગ બનાવો નગર બનાવત હે. આ કોને ક્યાંથી બનાવી? માહીને કહેવાથી. ઓલી ઓલી ચારો ચાટે તો એ બાબુ બબુ તેલ વાળો હોય. હાથ દુખવા મળે ગાઈસ તો બહુ. તો આપણે થઈ ગયું છે મસ્તનું. તો હાલો આને ઉતારી લઈ અને થાળીમાં ફટાફટ ગરમા ગરમ લગાડી દઈએ. તો બે થાળી ઉપર તેલ લગાડી દીધું છે, તો તેલ લગાડી દેવાનું. અને જો આવી રીતના થાળી ઉપર ફૂલ કરી દેવાનું. ગરમા ગરમ હોય. ગરમ જ ચોટે નકર ન ચોટે. હાશ બહુ ગરમ છે. નીચે રાખીને કરો ને ગરમ લાગતું હોય તો. સેમ બને પતલું હોય ને. આલા થઈ ગયું. આ છોકરી બધું પાડે છે. આવું કઈક છે. બીજી થાળીમાં પણ નાખી દેવું. બીજી થાળી ઉતારવી જોઈએ. કરી શકું પેલા આમાંથી નીકળતું જ નથી. આ બાર બાટલો કેમ ગયો? ચાલ આમ જો લાઈટ આવી જો આજ યે અલા લા 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 ગરમ લાગે. સોરી હો તકલીફમાં તકલીફ આપી. મહેનત કરવી પડે. થોડુંક જ બાકી રહી ગયું. તો આપણે થઈ ગયું છે. તો આને 10-15 મિનિટ આપણે ઠરવા દઈશું. પછી આપણે એને રોલ કરવાના છે. 10-15 મિનિટ ઓલું બાકી છે ત્યાં આગળ બીજી થાળીમાં કાઢી દઉં. એટલે 10-15 મિનિટ થઈ ગઈ છે, ઠરી ગઈ છે. હવે તો આપણે એને ઊભા ચીરા પાડી દેવાના આવી રીતના. પછી અહીંથી ગોળ ગોળ કરી નાખવાનું. જો હરખી થાય ને તો જ આ રોલ થાય, નકર નહીં છોટે આમાં.
બબુ તારે ખાઈ ખાંડવી હજી તો આ તો ના નકરું આજો આલે આમાં એવી રીતે જ કરવાનું ને ચલો વઘાર કરી ત્યારે બતાવી ઓકે ઓકે ને પેલા આપણે બધું કરી નાખીએ હા પછી ગામમાં વઘાર કરીએ ને ત્યારે આપણે મળીએ બ્લોગ તો આપણે રોલ થઈ ગયા છે તો હવે આપણે એનો કરવાનો છે વઘાર ચલો આપણે એનો પહેલા વઘાર કરી નાખીશું આ સ્પેશિયલ વઘાર માટે છે કેટલા વર્ષ છે કાળો થઈ ગયો સારો જિંદગી પૂરી થઈ ગઈ ગેસ કરી દે હું ગેસે સાફ કરવાનું છે હજી ગેસે સાફ કરવાનો છે હજી આ તો ખાલી ટેમ્પરરી ગેસ છે બાકી ઉપર છે કાચનો છે આ તો નીચે બેહીને કરવું હોય ને તો આ ગેસ ચાલે કેમ થોડી નળી ખૂણામાંથી છે એટલે હેઠે ગેસ આવે નહીં તો હવે એમાં નાખી દેખો આપણે રાઈ તેલ નો ગરમ થઈને એમ નાખી દઈ હમણાં થઈ જાય કટ 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 બોલ છે આઈ ફૂટે કેવી છે બંધ કરી દેવાનું તો હવે આપણે નાખી દેવું સૂકા મરચિયા તો આપણો વઘાર થઈ ગયો છે તો આની માથે આ બધું ના આ બધું કઈ પડ્યું જ નથી આમાં તો આવ એ આવી જાય આપણે થોડું લાલ મરચું નાખશું ઉપરથી આમાં નાખી દે જો કેવી પંકજ નહીં આપણે ખાંડવી અરે દુકાન ખોલવાની છે કોઈ તો આ થઈ ગયા આપણી ખાંડવી 4 તો હવે ભૂમિને ખવડાવી કે કેવી ટેસ્ટ કરી તો બતાવે કે કેવી થઈ કેવી નહીં તો ચલો પંકજે બનાવી છે ખાંડવી તો જોઈએ આપણે કેવી બની ચલો ચાખી તો કેવી બની મસ્ત બની તો આના કેટલા રૂપિયા દેવાના રૂપિયો રૂપિયો એટલી મહેનતથી બનાવી દીધી ને મને કે રૂપિયો જ આપી બોલો અત્યારે રૂપિયો નહીં બધા ચલો ગાઈસ બધા ખાવા ભૂમિએ તો ખાઈ લીધી છે તો હવે હું પણ જમી લઉં તો હવે મળી નેક્સ્ટ બ્લોગમાં તો નવા હોય તો લાઈક કરજો કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો બધાને મારા જય માતાજી